બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આતંકવાદી હુમલાને લઈને વિરોધ કરાયો। બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 હિન્દુઓની હત્યા કરવામાં આવેલ છે, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળેલ છે અને સમગ્ર દેશમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે। ત્યારે બોટાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે આવા આતંકવાદીઓને સર્જિકલ સ્ટ્રાઇક કરી ખાતમો બોલાવવામાં આવે અને હાલની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે હિન્દુત્વની સરકાર હોય પોતાનું હિન્દુત્વ સાબિત કરે તેવી માંગ સાથે આજે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। વનરાજ છે નેટવર્ક से खैर राष्ट्रीय बजरंग दल सौराष्ट्र प्रांत अध्यक्ष कलेक्टर ने आवेदन पत्र जे आतंकवादी द्वारा जे 28 हिंदुओनी हत्या करवामां आवी छे ते माटे आज आंतरराष्ट्रीय हिंदू परिषद और राष्ट्रीय बजरंग दल द्वारा आवेदनपत्र देवामां आव्युं छे अने कलेक्टरश्रीने अने सरकारश्रीने एवी नम्र विनंती करवी छे के आ जे आतंकवाद द्वारा जे हिंदुओनी हत्या करवामां आवे छे ते बंध करवामां आवे अने एने कड़कमां कड़क सजा करवामां आवे अने जे सर्जिकल स्ट्राइक करी थी पहला एवी एक करी अने भाजपनी जे सरकार छे ते एमनी हिंदुत्व पुरवार करे।